અરવલ્લીના મેઘરજ તાલુકાના ઠેકુડી નજીક એક યુવાનનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. મૃતક કિરણભાઈ ડેડુણ 18 ફેબ્રુઆરીએ પંચાલ ગામે ગયા હતા. તેમને ઈસરી પોલીસ ચોકીમાં પકડ્યા હોવાની માહિતી પરિવારને મળી હતી. બીજા દિવસે યુવક ગાયબ થયો હોવાનો પરિવારનો આક્ષેપ. પરિવારે ઈસરી પોલીસ કર્મચારી પર ગંભીર આક્ષેપો લગાવી મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. મૃતદેહ મળી આવતા પોલીસની ભૂમિકા અંગે સવાલ ઉઠ્યા છે. મોતનું સાચું કારણ બહાર લાવી ન્યાય આપવાની માંગણી ઉઠી છે. જિલ્લા પોલીસ વડા કાર્યાલય તરફથી જણાવ્યું છે કે પ્રાથમિક તારણ મુજબ ખેતરમાં કરંટ શોર્ટ સર્કિટ લાગવાથી મોત નીપજ્યું હોવાની શક્યતા જેડી વાઘેલા ડીવાયએસપી અરવલ્લીએ જણાવ્યું છે. પીએમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ઘટનાને લઈ વિસ્તારમાં તણાવપૂર્વક માહોલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ નવીન ડેડુણ, ગામ નાની ભુવાલ. બરાબર, જે બનાવેલો છે અત્યારે એ બે છોકરાઓ મારા ભાઈ થતા હતા અને પંચાલ જયેલા હતા. પંચાલથી રિટર્ન આવતા હતા તો ઈસરી પોલીસના બે કર્મી એમને પાછળ પડી અને આબા સ્ટેશનથી એમને રિટર્ન લઈ ગયા અને પંચાલ હાઈસ્કૂલે કસ્ટડીમાં બેહાડ્યા. બરાબર, તો પોલીસના હાથમાંથી એક ફરાર થઈ ગયો અને એક જામીન ઉપર લાવ્યા છે. બરાબર, જે ફરાર થઈ ગયો તો એ વ્યક્તિ ડેડ બોડી મળી છે. બરાબર, એનો જવાબદાર જે બે કર્મીઓ લઈ ગયા હતા એમની જ જવાબદારી આવે. કાં તો ગુનો કબૂલ કરે કાં તો અહીંયા રજૂઆત કરે હાજર થઈને. આજરોજ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત મનુષ્ય વધનનો એક ગુનો રજીસ્ટર થયેલ છે. આ કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમના દીકરો નામે કિરણ, ઉંમર વર્ષ 21નો છે, જેમની લાશ છે એ મેઘરજ ઢેકુડી રોડ પાસે આવેલ જૂના પેટ્રોલ પંપની બાજુમાં ખેતરમાંથી મળી આવેલ છે. જે જગ્યાએથી લાશ મળેલ છે એની બાજુના ખેતરમાં મકાઈનું વાવેતર કરેલું છે. એ ખેતર ધર્મેશભાઈ અંબાલાલભાઈ પટેલનું છે અને વિનોદભાઈ બાબુભાઈ પારગી એ ખેતરમાં વાવી રહ્યા છે. તો એ ખેતરને ફરતે તારની ફેન્સિંગ કરવામાં આવેલી હતી. એમાં કોઈ કારણસર કરંટ પસાર કરેલો હોય ઊંડ વગેરે રોકવા માટે, તો એ તારને અડી જતાં એમના મરણ જનાર છે એના ડાબા હાથની હથેળી નજીક દાઝી ગયેલાનું જાણે આવેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એ દાઝી જવાને કારણે મરણ ગયેલાનું જણાય છે. આ ઉપરાંત એક હકીકત એવી પણ મળેલ છે. તારીખ 18/2/2026ના રોજ આ કામના જે મરણ જનાર છે અને ઈસરી પોલીસ સ્ટેશનની પંચાલ આઉટપોસ્ટ ખાતે એની પ્રોહિબિશનના ગુના માટે કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એ ઘરે પહોંચેલા નહીં. એટલે પરિવારના એ સભ્યો છે એમના પણ ઈસરી પોલીસ સ્ટેશનના પંચાલ ઓપીના જવાબદાર કર્મચારીઓ પર પણ એમના આક્ષેપો હતા, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.